નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભાજપ દ્વારા લોકસભાના ચૂંટણી પ્રચારની શરૂઆત. ભરૂચ જિલ્લામાં કમળ અને એક બાર ફિર મોદી સરકારના સ્લોગન સાથે વોલ પેઇન્ટિંગનું અભિયાન હાથ ધરાયું. ભરૂચમાં ગાર્ડન મોલ સહિતના ભીડભાડવાળા સ્થળોએ એસઓજી ડોગ સ્કોડ દ્વારા તપાસ. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ભરૂચ જિલ્લાના સંવેદનશીલ વિસ્તારમાં ચેકિંગ. ભરૂચ જિલ્લામાં સોમવારે 4720 ઉમેદવારો આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ 2 ની પરીક્ષા આપશે. 20 કેન્દ્રો અને 197 બ્લોક પર બેઠક વ્યવસ્થા ઉભી કરવા માટે તંત્ર દ્વારા આયોજન કરાયું. જંબુસરના દહેગામમાં આવેલી ગૌચરની જમીન ઉપર માથાભારે સમૂહે કબજો. ગ્રામજનોએ દબાણો દૂર કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું. ભરૂચના MIPRYC ખાતે નવા સ્વિમિંગ પુલ અને કિડ્સ પ્લે એરિયાનું પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલના હસ્તે ઉદ્ઘાટન. પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ. અંકલેશ્વરમાં સિક્યુરિટી ગાર્ડનું એટીએમ બદલી ગઠિયાઓ 1,08,000 ઉપાડી ગયા. કરજણ તાલુકાના સારી ગામે દારૂની મહેફિલ માણી ધીંગાણું સર્જાયું. 2 જૂથ વચ્ચે ધીંગાણું થતા કરજણ પોલીસ મથકે બંને સામે સામસામી ફરિયાદ નોંધાઈ. ગુજરાતની અંદર લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ભાજપે પોતાની ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે. જેના ભાગરૂપે ભરૂચ ભાજપ દ્વારા કલેક્ટર કચેરી સામેની દિવાલ પર કમળનું પેઇન્ટિંગ અને એક બાર ફિર મોદી સરકારના સ્લોગન સાથે વોલ પેઇન્ટિંગ કરી આવનાર લોકસભાની ચૂંટણી માટે શંખનાદ કરી લોકસભાની ચૂંટણીની કવાયત હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ વખતે ભાજપના કમળનો કલર કેસરિયાની જગ્યાએ કાળા કલરમાં પરિવર્તિત થયું છે. આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભાજપ મહામંત્રી નિરલ પટેલ, ભાજપ ઉપાધ્યક્ષ દિવેશ પટેલ, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, નગરપાલિકા કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે શહેરના ભુલાઉ કોલેજ રોડ સહિતના વિસ્તારોમાં વોલ પેઇન્ટિંગ થકી ભાજપનો પ્રચાર પ્રસાર કરી એક બાર ફિર મોદી સરકારની ઝુંબેશ સાથે જિલ્લાના છેવાડાના માનવી સુધી ભાજપનો પ્રચાર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વિશ્વ નેતા અને યશસ્વી પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 2024ની લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અમદાવાદમાં વોલ પેઇન્ટિંગ કરીને આખા રાજ્યમાં આ ભીડ સૂત્રો લખવાનું અભિયાન ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા શરૂ થયેલું છે. એના ભાગરૂપે આજે ભરૂચ વિધાનસભાના કાર્યકર્તાઓ અને વિશેષ કરીને ભરૂચ શહેર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આ બધાએ કલેક્ટર ઓફિસની સામે અને કોલેજો ઉપર અને ભોલાવ જાડેશ્વર સમગ્ર વિસ્તારમાં અને આવતીકાલથી ભરૂચ વિધાનસભાના 17 ગામોમાં અંકલેશ્વર તાલુકાના આ વોલ પેઇન્ટિંગ અભિયાનનો કાર્યક્રમ આરંભ થઈ ચૂક્યો છે. સમગ્ર વિધાનસભામાં નરેન્દ્રભાઈ મોદીને 2024ની ચૂંટણીમાં જ્વલંત બહુમતીથી વિજય અપાવવા માટે આ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે. POV, you are at best place for party and celebration. તો તમારી બર્થડે પાર્ટી હોય, ટીટી પાર્ટી હોય કે એની કાઇન્ડ ઓફ ઇવેન્ટ હોય, આઈ એમ હિયર ટુ સર્વ યુ. આવો અને પિઝા ખાઓ, એ પણ અનલિમિટેડ. અયોધ્યામાં રામ જન્મભૂમિ ખાતે યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને એક તરફ આખો દેશ રામમય બની ગયો છે, ત્યારે આ સમયગાળામાં કોઈ અસામાજિક તત્વો દ્વારા શહેર જિલ્લાની શાંતિમાં પલીતો ચાંપવાનો પ્રયાસ ન કરે તે માટે પોલીસ તંત્ર સતર્ક બની ચેકિંગ હાથ ધર્યું છે.
ભરૂચના એસપી મયુર ચાવડાએ ધાર્મિક કાર્યક્રમને લઈને શહેર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખાસ બંદોબસ્ત રાખવાની સૂચના આપી છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અનુલક્ષીને ભરૂચ એસઓજી બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ તેમજ ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા શહેરના બાગ બગીચા, જિલ્લાની વાઇટલ ઇન્સ્ટોલેશન, ધાર્મિક સ્થળ સહિતના ભીડભાડવાળા સ્થળો તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગ શરૂ કર્યું હતું. ટીમોએ સંદિગ્ધ સામાનોની તપાસ કરી હતી. પોલીસ દ્વારા અચાનક કરાયેલી કામગીરીને લઈને એક સમયે લોકોમાં આશ્ચર્ય સર્જાયું હતું, જો કે બાદમાં લોકોએ પણ પોલીસને સહકાર આપ્યો હતો. પધારો ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં. ગ્રીનરી પરિવારનું નવું નજરાણું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ. કાઠિયાવાડી સ્વાદનું સાચું સરનામું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, જ્યાં સ્વાદ માણો લાઈવ ગરમા ગરમ નાસ્તાનો સાથે કાઠિયાવાડી, પંજાબી અને કરારી રોટીનો કરારો અનુભવ. માત્ર ને માત્ર ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં જ. ઘરના નાના નાના સુપ્રસંગ, 100 થી 150 માણસનું ગ્રુપ, પાર્ટી કે કોઈ પણ શુભ પ્રસંગે મોટા પાર્ટી પ્લોટનું બુકિંગ શા માટે? આ સુવિધા તો અમે આપને કરી આપીશું. બર્થડે પાર્ટી, શ્રીમંત, મુંડન કે અન્ય પ્રસંગો માટે પણ હોલ અને ગાર્ડન રેસ્ટોરન્ટની સુવિધા ઉપલબ્ધ. તો હવે સ્વાદિષ્ટ કાઠિયાવાડી ટેસ્ટ માણવા જલ્દીથી પહોંચી જાઓ અમારા આ સરનામે. ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, નેશનલ હાઈવે નંબર 48, કેબલ બ્રિજની ભરૂચ તરફ આવતા જાડેશ્વર સર્કિટ હાઉસની બાજુમાં, ભરૂચ. મોબાઈલ નંબર 9989752293. ભરૂચ જિલ્લામાં આગામી 21મી જાન્યુઆરીના રોજ આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ 2 ની પ્રિલિમિનરી પરીક્ષા યોજાશે, જેના માટે ભરૂચ ખાતે 20 પરીક્ષા કેન્દ્રો અને 197 બ્લોક ઉપર 4720 ઉમેદવારો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવશે, જેના માટે શિક્ષણ વિભાગ સહિતના તમામ અધિકારીઓની પરીક્ષા સંદર્ભે બેઠક કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઈ હતી. ભરૂચ જિલ્લામાં આગામી 21મી જાન્યુઆરીના રોજ સવારે 11 કલાકથી 2 કલાક દરમિયાન આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ 2 ની પ્રિલિમિનરી પરીક્ષા યોજાશે, જેના માટે ભરૂચ ખાતે 20 પરીક્ષા કેન્દ્રો અને 197 બ્લોક ઉપર 4720 ઉમેદવારો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવશે, જેના માટે મંગળવારના રોજ કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લાના તમામ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પરીક્ષાની કામગીરી માટે સ્ટાફની નિમણૂક કરવા બાબત, વીજ પુરવઠો ચાલુ રાખવા, બસ સુવિધા યોગ્ય રીતે રાખવા અને આરોગ્ય તેમજ પરીક્ષા કેન્દ્ર પર સલામતી વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સૂચન કર્યા હતા. તેમજ ઉપસ્થિત તકેદારી અધિકારીઓ, ઝોનલ અધિકારીઓ, કેન્દ્ર નિયામક વગેરેને પરીક્ષા પહેલા, પરીક્ષા બાદ તેમજ પરીક્ષા દરમિયાન રાખવાની તકેદારીઓ અને કાર્યપદ્ધતિની શિક્ષણ વિભાગના શિક્ષણ નિરીક્ષક દિવ્યેશ પરમાર દ્વારા તાલીમ આપવામાં આવી હતી. જંબુસરના દહેગામમાં આવેલી ગૌચરની જમીનો પર માથાભારે ઇસમોએ કબજો કરી લેતા પશુઓને ઘાસચારા માટે ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે, જેથી ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી ગૌચરની જમીનો પર થયેલા દબાણો તાત્કાલિક દૂર કરવાની માંગ કરી છે. ભરૂચ કલેક્ટર કચેરી ખાતે જંબુસર તાલુકાના દહેગામના ગ્રામજનોએ આવેદનપત્ર આપવા માટે એકત્રિત થયા હતા. ગ્રામજનોએ કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે દહેગામમાં ગૌચરની આશરે 400 વીઘા જમીન આવેલી છે અને તે હાલમાં એક પણ ખેતર બાકી નથી, જેની ઉપર ગામના માથાભારે ઇસમોનો કબજો ના હોય, તેથી રબારી સમાજના લોકો કે જે પશુપાલન ઉપર નિર્ભર છે તેમજ ગામના લોકો કે જે પશુપાલન કરી પોતાનું ગુજરાન ચલાવે છે તેઓને ખૂબ જ તકલીફ પડે છે. આ બાબત ગ્રામજનોએ 12મી જાન્યુઆરીના રોજ મામલેદાર અને તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં જાણ કરેલી છે, તેમ છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કે તપાસ સુદ્ધા થઈ નથી. તાત્કાલિક ધોરણે તપાસ કરી દબાણ કરી ખેતરો બનાવેલ ઇસમોની સામે કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે. અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવેલા છે અને 8 દિવસ પહેલા અમે લગભગ 10 તારીખે મામલેદાર સાહેબને બી આવેદનપત્ર આપેલું હતું અને મામલેદાર સાહેબ હજુ સુધી કોઈ પણ જાતની કાર્યવાહી કરેલી નથી. તેના લીધે અમે આજે કલેક્ટર પાસે આવવું પડ્યું છે અને અમે કલેક્ટરને આજે આવેદનપત્ર આપ્યું છે. મને શંકા છે કે 100% મામલેદાર આ દબાણ કરતો પાસેથી હપ્તા લે છે, ચાહે પછી કંઈ દાલમાં કંઈ રંધાયેલું છે. એટલે જંબુસર તાલુકાના જારા ચમડીના અધિકારીઓ ભ્રષ્ટાચારમાં નવરાત નથી, એટલે હજુ સુધી અમારા દેગામ ગામે આવેલા પણ નથી અને અમારા રબારી સમાજને ન્યાય પણ મળેલું નથી. અને જે 400 વીઘા જમીન, 400-500 એકર જમીન આવેલી છે એમાં માથે ભારે લોકોએ કબજો કરેલો છે અને રબારી સમાજને ધમકાવે છે કે અહીં આ ખેતરમાં નહીં આવવાનું, પેલા ખેતરમાં નહીં આવવાનું, તો અમારા રબારી સમાજ જશે ક્યાં? હું આજે અમારા તમામ રબારી સમાજને સાથે લઈને આવેલો છું. એટલે એમની ગાયોને માટે ચરવા માટે એક પણ આજે ખેતર બાકી નથી. હું આ તમારા મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જંબુસર તાલુકાના તમામ અધિકારીઓ, જાડી ચમડીના અધિકારીઓ
ખાલી હપ્તા લેવામાં જ નવરા નથી, એમને બીજું કશું કામ કરવું નથી. 8 દિવસ થઈ ગયા તે છતાં પણ હજુ અમારા દેગામ પર આજે તપાસ કરવા નથી આવી કે કઈ જગ્યા પર તમારું ગોચર પર દબાણ છે. તો મને 100% શંકા છે, 1001% શંકા છે કે મામલતદાર સાહેબ હપ્તા દબાણ કરતા પાછી હપ્તા લે છે. એટલે જો અમને ન્યાય નહીં મળે, આજે અમે કલેક્ટર પાસે આવ્યા છે આવેદનપત્ર, અને અમને કલેક્ટર પાસે જો ઇન્સાફ નહીં મળે તો અમે ટૂંક સમયમાં ગાંધીનગર જઈશું. અને જો ગાંધીનગરથી નહીં થાય તો લેન્ડ ગ્રેબિંગમાં અમે તમામના ઉપર એમાં સાક્ષી અમે મામલેદારને બનાવીશું. એટલે અમે લેન્ડ ગ્રેબિંગમાં ફરિયાદી કરવાની અમારી તૈયારી છે. એટલે તમારા મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જંબુસરના તમામ અધિકારી, મામલેદાર, ટીડીઓ હોય કે પ્લાન્ટ અધિકારીઓ, એ જાડી ચમડીના અધિકારીઓને સહેજનું પેટનું પાણી હલતું નથી. એટલે મારી શુદ્ધ આજે મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે મને 100% શંકા છે કે આ લોકો હપ્તા જ લે છે. અને મામલેદાર લોકોને ફોન દ્વારા કહે છે કે આ વસ્તુ સાચી છે. તો ભાઈ મામલતદાર સાહેબને મારે મીડિયાના માધ્યમથી કહેવું છે કે તમે દેગામ આવો, હું તમને બતાવવા આવીશ કે કોણ કોણ રોકેલું છે. હું તમને એના નામ બી આપીશ. સપોઝ સ્થળ પર તમે આવો, નકશો લઈને આવો, અને ત્યાર પછી હું તમને નામ બી બતાવીશ કે કોણે રોકેલું છે અને કોણે કબજો કરેલો છે. ખાલી મામલતદાર સાહેબ ફોન પર લોકોને, જે ગામના લોકો, બીજા લોકો છે, એમને ફોનથી વાત કરે કે આ વસ્તુ સાચી છે. હજુ સુધી 8 દિવસ થઈ ગયા, ત્યાં સુધી હજુ મામલતદાર ગામ પર આવેલા નથી. એના માટે આજે અમે કલેક્ટર પાસે આવેલા છે. ને જો મને ન્યાય નહીં મળે તો અમે કાયદેસર રબારી સમાજની ગાયો કાયદેસર મામલતદારના કમ્પાઉન્ડમાં એમના હાલ પર મૂકીને જતા રહેવાના છે. આજે સરકાર કહે છે કે ગૌ માતા છે, તો ગૌ માતા માટે આજે અમારા ગામમાં ચરવા માટે કશું નથી. તમે ખાલી ગૌ માતાની વાત જ કરો છો અધિકારીઓ. એટલે મારું ટૂંક સમયમાં આ નિકાલ નહીં આવે તો અમે આંદોલન કરવાનું હશે તો આંદોલન કરવા માટે બી તૈયાર છે. આ મારું મીડિયાના માધ્યમથી ચોખ્ખું ચેતવણી છે, અને તમે એને જે સમજોતી. રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા સંચાલિત મનુભાઈ આઈ પટેલ રોટરી યુથ સેન્ટર MIP RYC ખાતે નવા સ્વિમિંગ પુલ અને ચિલ્ડ્રન્સ પ્લે એરિયાનો શુભારંભ પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલના હસ્તે કરાયો હતો. ભરૂચના સ્ટેશન રોડ પર રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા સંચાલિત મનુભાઈ આઈ પટેલ રોટરી યુથ સેન્ટર MIP RYC આવેલ છે. ત્યાં નવા સ્વિમિંગ પુલ અને ચિલ્ડ્રન્સ પ્લે એરિયાનો શુભારંભ કાર્યક્રમ પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં ઉદ્ઘાટક તરીકે પૂર્વ ક્રિકેટર ઇખર એક્સપ્રેસ મુનાફ પટેલ ઉપસ્થિત રહી ક્લબના સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગે ખુશી વ્યક્ત કરી હતી. ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે ક્લબની પ્રવૃત્તિઓ અને રમતગમતના વિકાસ માટેની યોજનાઓની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ પ્રમુખના રિઝવાન તકલીન સહિત અન્ય હોદ્દેદારો અને સભ્યો હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે આ 36 વર્ષ પૂર્ણ કરી 37મા વર્ષમાં પ્રવેશનાર રોટરી યુથ સેન્ટર નેશનલ ક્લાસના ટેનિસ, બેડમિન્ટન, સ્કોશ, અદ્યતન જીમ તથા સ્ટેટ લેવા કક્ષાનું સ્વિમિંગ પુલ ધરાવે છે. આ ક્લબથી ઘણા પ્લેયરો સ્ટેટ અને નેશનલ કક્ષાને પણ રમવા ગયા છે. સ્વિમિંગ પુલનું ઓપનિંગ કર્યું છે અને કિડ્સ પ્લે ઝોનનું ઓપનિંગ કર્યું છે. તો એના માટે ઘણી ખુશી છે કે આપણી પાસે આવી એક ક્લબ છે જેના પાસે સ્વિમિંગ પુલ, જીમ, ટેબલ ટેનિસ, ઘણી બધી સ્પોર્ટ્સની એક્ટિવિટીઝ અહીંયા થાય છે. અને એક બહુ ઘણા સારા લેવલનું આ ક્લબ છે. અને એનો આજે સ્વિમિંગ પુલનો ઓપનિંગ ડે હતો અને એને ઓપનિંગ કર્યું અને ઘણી ખુશી થઈ. હું અને દુષ્યંતભાઈ આજે ચીફ ગેસ્ટ હતા. અને એકચ્યુઅલી પ્રશાંતભાઈએ ઓનરરી મેમ્બરશીપ પણ મને આપી છે. અને બેઝિકલી કહેવાનો મતલબ એ જ છે કે સ્પોર્ટ્સ માટે જે વસ્તુ અહીંયા છે એની ખૂબ જરૂર છે યંગસ્ટર્સને. અને આપણી પાસે આટલી સારી ક્લબ ભરૂચમાં કોઈ જગ્યા પર નથી અને હાર્ટ ઓફ ધ સિટી છે. તો મારું એક જ કહેવું છે કે આ ક્લબનો જેટલો ઉપયોગ આપણે એઝ અ સ્પોર્ટ્સ પર્સન યા એઝ અ યંગસ્ટર જો કરીએ તો બીજી ઘણી એક્ટિવિટીથી આપણે દૂર થઈએ અને સારી એક્ટિવિટી થઈ શકે છે. કિડ્સ એરિયા, જે નાના બાળકો માટેનો કિડ્સ એરિયા છે, એ પણ ત્યાં ખુલ્લો મૂકવામાં આવ્યો છે. MI પટેલ રોટરી યુથ સેન્ટર એ એવું એક સ્પોર્ટ્સ સેન્ટર છે જ્યાં ટેનિસ, કેરમ, ટેબલ ટેનિસ, સ્વિમિંગ, જીમ, બેડમિન્ટન અને ઘણી બધી સ્કોશ જેવી રમતો અહીંયા આગળ સારામાં સારી ઇન્ટરનેશનલ ક્લાસની અને નેશનલ ક્લાસની અહીંયા આગળ ઊભી કરવામાં આવી છે. ઘણા બધા પ્લેયર્સ અહીંયાથી રમીને, અહીંથી કોચિંગ લઈને નેશનલ પણ રમ્યા છે અને ગુજરાતના સ્ટેટ લેવલે પણ રમ્યા છે અને સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ત્યારે ફરીથી આના ચેરમેન પ્રશાંત રૂયા અને એમની આખી ટીમને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું, જેથી કરીને ભરૂચમાં જે એકમાત્ર સ્પોર્ટ્સ સેન્ટર છે એની અંદર સુંદર વ્યવસ્થા ઊભી કરવા માટે એમને ખૂબ ખૂબ અભિનંદન.
સ્ટાન્ડર્ડ્સ અને અપગ્રેડેશન આપણે કરતા રહ્યા છે. એ હેતુથી આજે સ્વિમિંગ પુલનું આજે અપગ્રેડેશન આપણે કર્યું છે, જે નાવ ઇઝ એટ પાર વિથ ધ ફાઇનેસ્ટ ક્વોલિટી દેટ કેન બી ઓફર્ડ ટુ ધ યુઝર્સ એન્ડ મેમ્બર્સ. સાથે સાથે આપણી જેટલી પણ અહીંયા ફેસિલિટીઝ છે દે આર ઓલ કન્ફર્મિંગ ટુ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ. મારા સાથે દુષ્યંતભાઈ અત્યારે હાજર છે અને એ વાતના અત્યારે હી ઇઝ ધ ટેસ્ટિમોની ફોર દેટ કે આપણે ટેબલ ટેનિસ બનાવ્યું, આપણે સ્નૂકર બનાવ્યું, બેડમિન્ટન બનાવ્યું, જીમ બનાવ્યું, ટેનિસ બનાવ્યું, સ્કોશ બનાવ્યું અને ઓવરઓલ આ સેન્ટરનું આજે આપણે અપગ્રેડેશન એક કન્ટિન્યુઅસ પ્રોસેસ છે અને આજે સ્વિમિંગ પુલ કરીને આજે એક નવો અધ્યાય આપણે જોડવા જઈ રહ્યા છે. મને કહેતા ઘણો આનંદ થાય છે કે આપણા સેન્ટરની અંદર આપણે સ્ટુડન્ટ્સ માટેની મેમ્બરશિપ એકદમ મામૂલી ફક્ત 4,800 રૂપિયાની નોમિનલ રકમ લઈને 1 વર્ષની મેમ્બરશિપ આપણે સ્ટુડન્ટને આપીએ, જે સ્ટુડન્ટ સ્કૂલનો સ્ટુડન્ટ અહીં આવીને એ ફેસિલિટી યુઝ કરી શકે. અને એવા દરેક સ્ટુડન્ટ માટે આ સેન્ટરના બારણા ખુલ્લા છે. અને કોઈ સ્ટુડન્ટ જો વધારે સ્પેશિયલ ટેલેન્ટ હોય તો એના માટે આપણે કોમ્પ્લિમેન્ટરી મેમ્બરશિપ પણ આપણે આપવા માટે તૈયાર છે, પણ એ મેરિટ બેઝ છે. એ મેરિટનો સ્ટુડન્ટ જો આપણા પાસે આવે એ આપણા ત્યાં આવવા માટે મોસ્ટ વેલકમ છે. એટલે હું તમારા માધ્યમથી આજની તારીખે ભરૂચની પ્રજાને અપીલ કરું છું કે તમારા વચ્ચે કોઈ ટેલેન્ટેડ આવો કોઈ સ્ટુડન્ટ હોય આ સેન્ટરમાં જરૂર અમારા પાસે મોકલાવશો. થેન્ક યુ. કંપની સિક્યુરિટી ગાર્ડનું એટીએમ બદલી ગઠિયો 1,08,000 ઉપાડી ફરાર થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના મીરાનગરમાં રહેતા રામ ભરોસે લલ્લનના અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ એશિયન પેન્ટ ચોકડી નજીકમાં ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. જેઓ નાઇટ શિફ્ટની ડ્યુટીમાં હોય ઘરેથી નીકળ્યા હતા. રસ્તામાં એશિયન પેન્ટ ચોકડી પર એચડીએફસી બેંકના એટીએમમાં ગયેલ અને તે સમયે અંદર અગાઉથી 3-4 માણસો હાજર હતા. તેઓ 10,000 ઉપાડી પરત જઈ રહ્યા હતા. તે સમયે પાછળ ઉભેલ એક માણસ અચાનક જ કહેવા લાગેલ કે તમારું ટ્રાન્ઝેક્શન ફેલ બતાવી રહ્યું છે. તેમ કહી વાતોમાં ભેળવી નજર ચૂકવી એટીએમ બદલી લઈ તેની પાસે રહેલ મારા જેવું એસબીઆઈ બેંકનું એટીએમ કાર્ડ આપી કહેલ કે તમારું ટ્રાન્ઝેક્શન થઈ ગયેલ છે. જે એટીએમ કાર્ડ લઈ તેઓ નોકરીએ જતા રહ્યા હતા. બીજા દિવસે મોબાઈલમાં પૈસા ડેબિટ થઈ ગયેલાનો મેસેજ આવેલ અને તેમના બેંક એકાઉન્ટમાંથી અલગ ટ્રાન્ઝેક્શનમાં કુલ 1,08,000 રૂપિયા કોઈ અજાણ્યા ઇસમે ઉપાડી લીધેલા. જે બાદ પાસે રહેલું એટીએમ કાર્ડ જોતા તેમાં બીજાના નામ હતું, જેથી છેતરપિંડી થયાનું જણાતા અંગે અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. राम भरोस कुशवाहा. क्या हुआ? मैं एटीएम में पैसा निकालने गया था, 10,000 निकाला. अगल बगल 3-4 लोग खड़े थे और मैं निकाल के जो किया तो बोला कार्ड तेरा गलत है, कैसे खुला है इधर उधर कर. उसमें मेरा कार्ड बदल के लेके भाग गया, सब पैसे निकाल लिया. कितना पैसा है? उसमें 1,08,000 निकाल लिया वो. अब जानकारी दिया, सब FIR किया है, कोशिश जारी है. કરજણ તાલુકાના સારિંગ ગામે દારૂની મહેફિલ માણી 2 જૂથ વચ્ચે ધીંગાણું સર્જાતા કરજણ પોલીસ મથકે બંને સામે ફરિયાદ નોંધાઈ. કરજણ તાલુકાના સાસરોદ નારેશ્વર રોડ પર આવેલા સારિંગ ગામ ખાતે ગતરોજ બપોરના આશરે 3 વાગ્યાની આસપાસ દિવેશભાઈ ઉર્ફે ગોટિયાના ખેતરમાં દારૂની મહેફિલ જામી હતી. દારૂની મહેફિલ માણનાર મહેમાનો એક દિવેશભાઈ ઉર્ફે ગોટિયો, સુભાષભાઈ ઠાકર રહેવાસી સારિંગ તાલુકો કરજણ, બીજો જયેશભાઈ ચંદુભાઈ સુજિત્રા જેઓની હાઈવે ઉપર હોટલ છે અને તે રાજકીય વગ ધરાવતા હોવાનું જાણવા મળ્યું. જે રહેવાસી ચંદ્રનગર સોસાયટી પાલેજ તાલુકો જિલ્લો ભરૂચ. ત્રીજો સુરેશભાઈ ઉર્ફે પાસા જેઓ હાલ પત્રકાર હોવાનું જાણવા મળ્યું છે. જે રહેવાસી કપાસિયા હોલવાડા ફળિયામાં પાલેજ. ચોથા લાલાભાઈ મિસ્ત્રી રહેવાસી પાલેજ. પાંચમા લાલાભાઈ માસ્તર રહેવાસી ભરૂચ. આ લોકો ભેગા મળી દારૂની પાર્ટી માણતા અચાનક જયેશ કાઠિયાવાડીને દિવેશ ગોટિયાનો શૈલેષભાઈ પાટણવાડિયા સાથે અગાઉ થયેલો ઝઘડો યાદ આવતા જયેશભાઈ કાઠિયાવાડીએ શૈલેષભાઈ પાટણવાડિયાને ફોન કરી ધમકી આપી કે તું મને જાણે છે, મને ઓળખે છે, કેમ ગોટિયાને હેરાન કરે છે તેમ કહી તું અહીંયા આવ તેમ કહેતા શૈલેષભાઈ પાટણવાડિયા તેમજ તેમની પત્ની તેજલબેન બંને સાથે તે લોકોને મળી પણ લઈએ અને ખેતર પણ જઈ આવીશું તેમ વિચારીને જતા કૂવા પાસે જતા જયેશભાઈ કઠવાડિયાએ શૈલેષભાઈને મા બહેનો સમાણી બીભત્સ ગાળો આપીને કહે છે કે તું મને ઓળખે છે, હું કોણ છું, તારી હેસિયત શું છે મારી સામે, હું રાજકીય માણસ છું, તું મારું શું બગાડી લેવાનો છે અને ગોટિયા સાથે કેમ મગજમારી કરી હતી તેમ જણાવીને આ પાંચેય જણે શૈલેષભાઈ ઉપર લાકડા વડે જીવલેણ હુમલો કરતા શૈલેષભાઈની પત્ની તેજલબેન છોડાવવા જતા તેજલબેનને પણ ઝાપટ મારી દીધી હતી. પોતાના પતિને 5 માણસો મારતા તેજલબેને પોતાના દિયર મહેશભાઈને ફોન કરતા મહેશભાઈ તેમજ તેનો મિત્ર દોડી આવતા શૈલેષભાઈ પાટણવાડિયાને છોડાવવા જતા જયેશભાઈ કાઠિયાવાડીએ મહેશભાઈને મુક્કો મારતા મહેશભાઈને આંખના ભાગે ગંભીર ઈજા થઈ હતી. જ્યારે કરણને સુરેશભાઈએ લાકડાની ઝપટ મારતા કરણભાઈનો હાથ ફ્રેક્ચર કરી નાખ્યો હતો અને જયેશભાઈ સુજિત્રાએ જણાવ્યું હતું કે જો હવે ફરીવાર અમારું નામ પણ લીધું તો જીવતો નહીં મૂકું તેવા આક્ષેપ જોવા મળ્યા હતા.
ધીંગાણુમાં ઈજા પામેલા લોકો કરજણ સામૂહિક હોસ્પિટલે સારવાર લેવા આવતા ડોક્ટરો દ્વારા ના કોઈ એક્સરે કે ના કોઈ સારવાર વગર બીજી હોસ્પિટલે રિફર કરતા તમામ ઈજાગ્રસ્ત ખાનગી હોસ્પિટલે સારવાર લીધી હતી. કરજણ પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. શું નામ તમારું? મહેશભાઈ ભૂપેન્દ્ર પાટણવાડિયા. શું કહેવા માંગો છો આ હુમલા બાબતે? હુમલા બાબતમાં એવું હતું કે મારા ભાઈ મારા ભાભી ખેતર ગયેલા, તો આ લોકો ડ્રિંક કરતા હતા. 6 જણા ડ્રિંક કરતા હતા એકડી રસ્તા પર બેઠા બેઠા. કોણ કોણ હતા એ હતા સાડીના ગોટાભાઈ કરીને હતા, સાડીના, અને પાલનના પાસાભાઈ કરીને હતા, અને બીજા એક જયેશભાઈ કાઠિયાવાડી છે, એ લોકો હતા. એ લોકો બહુ મોટી ટોપી છે એટલે લોકો દાદાગીરી અમારે દાદાગીરી કરી. મારા ભાઈ ખેતર જતો હતો, ખેતરથી ફોન કર્યો મારા ભાઈ પડે કે લુખ્ખા કઈ જાય છે તું, પાછો આવી કે તને મેં જોયો. તો મારા ભાઈને પાછો બોલાવી તે લોકો. તો મારા ભાઈ મારા ભાભી ખેતર ગયા હતા નાનું છોકરું લઈને, તો પાછો બોલાવ્યા. મારા ભાઈ કે શું છે, શું ગયો બોલતું, મને ગાળા બોલતો હતો. તો મારા ભાઈ થઈ ગયો, તો મારા ભાઈને જેમ તેમ ગાળા બોલાવાઈ જો. મારા ભાઈ જો બાથામાં બાઠી કરી લોકોએ. પછી મારા ભાઈને 2 સપાટા માર્યા, ને મારા ભાઈ નાઠા હતા. તો મારા ભાભીએ મને ફોન કર્યો કે તમારા ભાઈને મારે છે, વહેલા વહેલા આવો. તો અમે ત્યાં ગયા, અમે મારા મિત્રો. તો એના હાથમાં સપાટો મારી દીધો એ લોકોએ, લાકડા વીણતા હતા એ લોકો દંડાથી. તો હાથમાં સપાટો માર્યો એ લોકોએ, અને મને હાથની અંદર આંખમાં ઢીક મારી દીધી, ચાવી કેવું કંઈ મારી દીધું હાથમાંથી. હતું એ લોકો હાથમાં ચાવી કેવું આંખમાં મારી દીધું મારી. એટલે મને આંખમાં દેખાતું નથી, ઝાખું દેખાય છે, જોખ વરે છે. અને એ લોકો 6-7 જણા હતા. પાસાભાઈ હતા, અને એક પેલા જયેશ કાઠિયાવાડી હતા, અને બીજો કે લાલાભાઈ કરીને હતો. 2 લાલા નામ છે, બહારના હતા એ લોકો, એટલે ઓળખતા નથી અમે. અમારી સીમમાં પાલેથી અમારી સીમમાં મને મારવા માટે એ લોકો આવ્યા હતા. ગોટિયાભાઈ થ્રુ મારવા આવેલા મને. લોકચર્ચા દ્વારા એવી વાત સાંભળાય કે તમારી કોઈ અંગત અદાવત આગામી દિવસે થયેલી એ બાબતે આ હુમલો થવામાં આવ્યો. આ તો અમારે ગોટાભાઈ જોડે 6 મહિના પહેલા બોલાબોલી ખાલી થયેલી, બોલાબોલી. એ મિત્રો જ છે અમારા, બોલાબોલી થઈ હતી. એ વાતનું સમાધાન થઈ ગયું અમારે. અમે હાથે બેસતા ઉઠતા થઈ ગયા છે, સમાધાન થઈ ગયું. પણ આ લોકો કોઈ પાર્ટી કરતા હતા, ડ્રિંક કરતા હતા 6 જણા. તો આ લોકોએ વાત કરી, ચર્ચા કરી છે સમય વિશે. તો મને આ લોકોએ મારવા સારું બોલાયા. એ લોકો દગાથી માર નાખવાના મતલબ પ્લાનિંગથી બોલાયા હતા મને ત્યાં આગળ. મારા ભાઈને ભાભી ગયા હતા, એ લોકો પાસે મારવા દોયા લોકોએ. સપાટે 2 સપાટા મારા ભાઈને માર્યા એ લોકોએ. એ છે પાલનમાં લુખાગીરી કરે છે, અને જીઆઈડીસી બધી જીઆઈડીસીમાંથી હપ્તા ઉઘરાવે છે. એ ફૂલ ડોન છે એવું કે ચાલે, મતલબ કે બધા જો લુખાગીરી જ કરે છે. આજને વર્ષ પહેલા મારી જો બી દાદાગીરી કરી હતી લોકોએ, પણ અમે નીચું મેકીને નાહી આવ્યા છે, ઘરે નાહી ગયા. પાછું હોય તો મગજમારી ના કરે, ઘરે નાહી ગયા પાછા. અને હમણાં બી ફૂલ દાદાગીરી કરે છે પાલનમાં બધે જ, અને જીઆઈડીસીમાંથી પણ હપ્તા ઉઘરાવે છે લોકો, દાદાગીરી કરીને હપ્તા ઉઘરાવે છે. આ જયેશભાઈ કાઠિયાવાડી કરીને છે, ભાજપના કાર્યકર્તા છે ભરૂચની અંદર. એ અમારા ગામમાં આવીને અમારી સીમમાં આવીને ડ્રિંક કરતા, અમારી સાથે દાદાગીરી કરતા હતા, અને જેમ તેમ જથ્થો બોલતા હતા કે મતલબ મોટી લોકો પાર્ટી જો છે ભાજપના કાર્યકર્તા અમને દબાવવાની કોશિશ કરે છે. અમારા ગામમાં અમારા મામાની વાત કરે છે, અને એવું ભાજપનો પ્રમુખ છે હોયા, એટલે અમને મારી એવું કહેતો હતો કે તું બૂટ પહેર, તને ચંપલ પહેરતો કરી દઈશ, એ બધી ધમકી આપતો હતો. અને તું મને ઓળખે છે એવું બધું કહેતો હતો હોયા. હવે મને મારી નાખીની જવાબદારી હવે ભાઈ પર હુમલો કર્યો. કાલે તો કર્યો, રાતે તો કાલે 3-4 વાગ્યાના ગાળામાં હુમલો કર્યો. હવે એવું કહેતો હતો કે તમે તો પતાવી દઈશ એવું કહેતો હતો. હવે એની જવાબદારી કોણ લેશે? મને મારી નાખી એની જવાબદારી કોણ લે? એમાં એવું હતું કે શૈલેષભાઈનો ફોન આવ્યો હતો એમના ભાઈ પર, અમે લોકો મારામારી થઈ છે એવી રીતે. તો અમે તઈ ગયા હતા. તો તઈ જતાં અમે છોડાવતા હતા, તો એમને છોડાવવામાં અમને બી 2-3 ઝાપાટા મારી દીધા, ને એમાં મારો હાથ ફ્રેક્ચર થઈ ગયો છે એવું હતું એમાં. ને ત્યાં આગળ દારૂની મહેફિલ ચાલુ હતી, એ લોકો ફૂલ દારૂ જ પીતા હતા. એમાં હતા પાસા, પછી એક હતા જયેશ કાઠિયાવાડી, એવા હતા. ને બીજા 4-5 જણા હતા, એ પણ એમના નામ બહુ નહીં, મને નહીં ખબર. એવું જ. તમને શું વાગેલું? મને સપાટો વાગેલો છે છોડાવતા, બચાવ કરતા, મતલબ મેં વચ્ચે પડ્યો હતો છોડાવવા, તો આપણને એક ઝાપડ વાગી ગઈ એમ એમની. તમે સરકારી દવાખાનામાં ગયા હતા, પણ ત્યાં આગળ કોઈ એક્સરે નહીં પાડ્યો કે નહીં કશું, એટલે અમારે પ્રાઇવેટમાં એડમિટ થયા. અંકલેશ્વરના જૂના બોરબાઠા બેટ નર્મદા નદીના કાંઠે અંતિમ સંસ્કાર માટે એક જ ચિતા અને જોખમી રીતે કરવા પડે છે અંતિમ સંસ્કાર. રોજના 4 થી 5 મૃતદેહો અંતિમ સંસ્કાર અર્થે આવતા ચિતા માત્ર એક જ હોય. નર્મદાના કાંઠે ખુલ્લામાં પણ અંતિમ સંસ્કાર કરવા પડે છે. ભરૂચ જિલ્લાની ભાગોળમાંથી વહેતી પવિત્ર નર્મદા નદીમાં સરદાર સરોવર ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડવાના કારણે નર્મદા નદીમાં
પોલીસ સ્થિતિનું નિર્માણ થયું હતું, જેના કારણે કાંઠા વિસ્તારના લોકોને મોટું નુકસાન થયું હોવાના અહેવાલો વચ્ચે કાંઠા વિસ્તાર ઉપર રહેલા સ્મશાનોને પણ નુકસાન થતાં અંતિમ સંસ્કાર માટે પણ લોકોને ભારે હાલાકી ભોગવવી પડી છે. સાથે ઘણી વખત નદીના કાંઠા ઉપર ખુલ્લામાં પણ અંતિમ સંસ્કાર કરવાની નોબત આવી ગઈ છે. સ્થાનિકો દ્વારા અનેકો વાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ પરિણામ સામે દેખાઈ રહ્યું છે. યુદ્ધના ધોરણે મુક્તિધામનું સમારકામ કરવામાં આવે એવી લોકોની માંગ છે. जो पूर्व के बाद जो टूट फूट का जो खराब हुआ है, तंत्र से निवेदन करूंगा जल्दी से जल्दी करे. ये लोक सेवा है, ये कुछ इसके ऊपर जल्दी से ध्यान देवे. सबको मैं निवेदन करता हूँ जल्दी से सुधारा हुए, हम सबको जो पब्लिक को तकलीफ नहीं हुए, इसलिए मैं विनती करता हूँ. देखिए आजू बाजू में पूरा गड्ढा हो गया है. हमको जो हिंदू धर्म के हिसाब से जो पेरी लगाना चाहिए, हम जो सुविधा पेरी लगाना चाहिए, वो पतरा सब रख के ना नीचे हमारा एक आदमी भी गिर गया था. तो ये जो असुविधा है इसको ऊपर पहले से ध्यान देना चाहिए था. ये तो धार्मिक काम है, ये सेवा का काम है, धार्मिक काम है, ये सब है ना नहीं होता है तो हमको भी मन में दुख लगता है कि हमारा जो अंतिम क्रिया में ना कुछ बाकी रह गया ऐसा, क्योंकि हमको भी है ना ऊपर वाले से डरना पड़ता है. इसलिए जल्दी से ये निवेदन है, जल्दी से पूरा करें. ઉબેર સીએચ વિસ્તારની કેનાલમાં નર્મદા નીર નહીં આવતા ધરતીપુત્રો પરેશાન થઈ પાક બચાવવા પાણીના પુકાર કરી રહ્યા છે. જંબુસર પંથક વિસ્તારમાં નર્મદા નહેરના પ્રશ્નો કોઈ કાયમી ઉકેલ આવતો નથી. નહેરોના તકલાદી બાંધકામ લેવલ વગર નહેરો બનાવી હોય, જ્યાં ત્યાં નહેરો તૂટવાના બનાવ બનતા હોય. જંબુસર પંથકના ધરતીપુત્રો હેરાન પરેશાન છે. નહેર પ્રશ્નો બાબતે અધિકારીઓએ નેતાઓને જાણ કરવા રજૂઆતો કરવા છતાંય ધરતીપુત્રોની નહેરોનો પ્રશ્ન યથાવત રહે છે. અધિકારીઓ નેતાઓ ફક્ત ઠાલા વચનો આપે છે. જંબુસર તાલુકાના ઉબેર ગામની સીએચ માઇનોર નર્મદા નહેર કેનાલમાં પાણી પહોંચતું નથી. નર્મદા સીએચ માઇનોર સાયફન નાડુ 1720 2180 2333 3045 4915 5400 5605 5873માં પાણી મળતું નથી, જેથી આ વિસ્તારના ખેડૂતો હેરાન પરેશાન છે. પાણી નહીં પહોંચવાના કારણે ખેડૂતો ખેતીમાં નુકસાનીની ભીતિ સેવી રહ્યા છે. અન્ય વિસ્તારમાં ફાઇટર મશીન દ્વારા મોટર મૂકી અને પાણી આવવા દેતા નથી તેવા આક્ષેપો ધરતીપુત્રો દ્વારા કરવામાં આવ્યા હતા. આ સદર બાબતે નહેર ખાતાના અધિકારીઓને રજૂઆતો કરવા છતાંય વ્યવસ્થિત જવાબ મળતો નથી. કેનાલ ઓપરેટરને રજૂઆત કરવા છતાંય પાણી છોડતા નથી તેમ ધરતીપુત્રો દ્વારા જણાવ્યું હતું. હવે આ અમારી કેનાલમાં ઉબેર ટેલ કોતરવગા વિસ્તાર ઉબેર ટેલમાં હજી વર્ષોથી પાણી આવતું નથી અને પાણી ના આવવાના કારણે અમારા ખેડૂતોના પાકને બહુ નુકસાન થયું છે અને અત્યારે થાય જ છે. જે ચોમાસું પાણી પારો નાખવાથી કેનલ પડવાથી ચોમાસું જે પાણી આવે છે એ પાણીથી અમારો પાક મરી જાય છે અને એ પાક મરી જાય છે તો પણ આ કેનલના પાણીથી અમને કોઈ ફાયદો કે કોઈ એ થતું નથી ને અમને કેનલનું પાણી મળતું નથી. કેનલનું પાણી કોઈક દિવસ આવી જાય તો આવી જાય છે, ત્યાર પછી આવતું નથી. અને બીજા લોકોએ જે મશીનો મૂકીને 7-7 કિલોમીટર સુધી પાણી એ છે કે મહીસાગરની ધાર સુધી પહોંચાડે છે. તેમને ત્યાં પાણીનું સુખ છે, એ જાતે ગેટકીપરો છે એટલે એમના પૂરતું એ પાણી છોડે છે. અમારા સુધી પાણી આવતું નથી. એટલે નર્મદા જેલમાં આજીવન કેદની સજા ભોગવતા પાકા કામના 4 કેદીઓને તેમની સારી કામગીરીને ધ્યાને લઈ આગળની સજા માફ કરી જેલ મુક્ત કરાયા હતા. આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ દ્વારા ગીતાનું પુસ્તક આપી ગુનાહિત પ્રવૃત્તિથી દૂર રહી સમાજમાં સારા નાગરિક બનવાની શુભેચ્છા પાઠવી. આવેશમાં આવી ગુનાહિત પ્રવૃત્તિ કરનારને જેલની સજા તો ભોગવવી જ પડતી હોય છે, પણ જેલમાં ગયા પછી ગુનેગારને પોતાની ભૂલ સમજાય ત્યારે ઘણું મોડું થઈ જતું હોય છે. ખાસ કરીને 302ના મર્ડર કેસના આરોપીને આજીવન કેદની સજા કોર્ટ ફટકારતી હોય છે. સામાન્ય રીતે આજીવન કેદની સજા 20 વર્ષની હોય છે, ત્યારે સરકાર પણ આવા ગુનાહિત કેદીઓને ગુનાહિત પ્રવૃત્તિથી દૂર રહે અને સારો નાગરિક બની ફરીથી સારું જીવન જીવી શકે તે માટે એક તક આપતી હોય છે. આવો જ એક કિસ્સો રાજપીપળા જિલ્લા ઇતિહાસમાં પહેલી વખત સામે આવ્યો છે, જેમાં આજીવન કેદની સજા ભોગવતા પાકા કામના 4 કેદીઓને તેમની સારી કામગીરીને ધ્યાને લઈ આગળની સજા માફ કરી જેલ મુક્ત કરવાની ઘટના સામે આવી છે. કેવી રીતે મુક્ત થયા જોઈએ એક ખાસ રિપોર્ટ. આજીવન કેદની સજા ભોગવતા આરોપીઓને જેલવાસ દરમિયાન ગુનો કર્યાનો પસ્તાવો થતા ગુનો ફરીવાર નહીં કરવાનો નિર્ણય લઈ સારી વર્તણૂક અને સારી કામગીરી કરતા તેમના તમામ પાસાઓને જોતા સરકારે આજીવન કેદની સજા ભોગવતા પાકા કામના 4 કેદીઓની આગળની સજા માફ કરી તેમને જેલ મુક્ત કરવાનો નિર્ણય લેવાતા તેમને જેલ મુક્ત કરાયા છે.
જેમાં નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ દ્વારા ભગવદ્ ગીતાનું પુસ્તક ભેટ આપી ગુનાહિત પ્રવૃત્તિથી દૂર રહી સમાજમાં સારા નાગરિક બનવાની શુભેચ્છા પાઠવી. સાથે જેલવાસ દરમિયાન કરેલ કામગીરીનું મહેનતાણાના નાણાં પોસ્ટ ઓફિસમાં જમા થયા હતા. તે પાસબુક પણ આપવામાં આવી હતી, જેથી કરીને જેલ બહાર જઈને એ નાણાંનો સદુપયોગ કરી સારા નાગરિક બનીને જીવન વ્યતીત કરી શકે એવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી. દરેક વખતે રજા પર ગયા પછી સમયસર હાજર થયા હતા, તેમજ જેલવાસ દરમિયાન કોઈ ક્રાઇમ કર્યા ન હતા. જેમને જેલમાં વર્તણૂક અને જેલ રેકોર્ડ સારો હતો, તેમને કોઈપણ પ્રકારની શિક્ષા થઈ ન હતી. અન્ય કેદીઓ સાથે તેમનું વર્તન સારું હતું, કોઈની સાથે ઉદ્ધતભર્યું વર્તન કર્યું નહીં અને એકબીજાને મદદરૂપ થયા હતા. તમામ પ્રકારની કૌશલ્યવર્ધન અને પુનર્વસનની કામગીરી અને તાલીમોમાં ભાગ લીધો હતો. આ બધા હકારાત્મક પાસાઓને ધ્યાને લઈને સ્થાનિક કમિટીએ પોઝિટિવ ભલામણ કરતા સરકારમાં ફાઇલ મુકાતા સરકારે તેમની સજામાં આંશિક રાહત આપીને ચારેય આરોપીઓને જેલ મુક્ત કરવાનો આદેશ કરતા તેમને જેલ મુક્ત કરાશે. સાથે એવી પણ શરત રાખવામાં આવી છે કે જેલ બહાર નીકળ્યા પછી 2 વર્ષ દરમિયાન કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ કરતા પકડાશે કે તેમને વિરુદ્ધ એફઆઈઆર દાખલ થશે તો તેમની સજા રદ કરવામાં આવશે અને 1 વર્ષ સુધી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં હાજરી ભરવાની શરતે જેલ મુક્ત કરાયા છે. જો કે આ કેદીઓએ જેલની બહાર નીકળી ફરી ગુનો નહીં કરે એમ જણાવી સારા નાગરિક બનવાના નિર્ણયને સૌએ આવકાર્યો હતો. મારું નામ આશિષ કપિલભાઈ નંદા છે. 17 વર્ષથી આજીવન કેદની સજા ભોગવું છું. આજરોજ સરકારશ્રી દ્વારા જેલ કમિટીના અભિપ્રાય મુજબ મને જેલ મુક્ત કરવામાં આવેલો છે અને ભગવદ્ ગીતા અને માર્ગદર્શન આપવામાં આવેલું છે. તે બદલ હું સરકારશ્રીનો આભાર માનું છું અને ભવિષ્યમાં સમાજમાં ફરી પ્રસ્થાપિત થશું અને કોઈ જાતનો કોઈ ગુનો ન બને એનું ધ્યાન રાખશું. જેલવાસ દરમિયાન સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવતા પ્રોગ્રામમાં સામાજિક પ્રોગ્રામ હોય, નૈતિક પ્રોગ્રામ હોય, જેના થકી અમારા કેદીઓનું માનસ પરિવર્તન થાય છે અને એ અમને સમાજમાં આગળ રહેવામાં અને જીવન જીવવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. એ બદલ અમે સરકારશ્રીનો અને જેલ વિભાગનો આભાર વ્યક્ત કરીએ છીએ. જેમની વર્તણૂક સારી હતી, જેનો જેલ રેકોર્ડ સારો હતો અને જેમને તારીખ 24/8/23ના રોજ અને સ્થાનિક કમિટીએ પોઝિટિવ ભલામણ કરતા સરકારશ્રી દ્વારા આ 4 કેદીઓ છે, હું એમનું નામ જણાવું છું: વીરજીભાઈ ખોજીલાભાઈ વસાવા, અજયભાઈ મંગાભાઈ વસાવા, અર્જુન મણિલાલ વલવી અને આશિષ કપિલભાઈ નંદા. તેઓ આજીવન કેદની સજા ભોગવતા હતા, પરંતુ વર્તણૂકને જોતાં આજે સરકારશ્રી દ્વારા એમની સજામાં આંશિક રાહત આપીને હવે એમને જેલ મુક્ત કરવામાં આવે છે અને શરતોના અનુસાર તેઓ 2 વર્ષ સુધી કોઈપણ પ્રવૃત્તિ જો કરતાં પકડાશે, ગુનાહિત પ્રવૃત્તિ કરશે, એમની વિરુદ્ધ કોઈપણ જાતની એફઆઈઆર દાખલ થશે તો આ સજા રદ કરવામાં આવશે અને 1 વર્ષ સુધી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં હાજરી ભરવાની રહેશે. અમે જેલતંત્ર દ્વારા જેલમાં જે પ્રવૃત્તિ કરવામાં આવતી હતી તો એનું અહીંયા ખાતું હતું પોસ્ટની અંદર, એ પોસ્ટની રકમ અને પાસબુક પણ એમને પરત કરી છે. આજરોજ ભગવદ્ ગીતા આપી અને પુષ્પગુચ્છ આપી મોઢું મીઠું કરાવી અમે એમને સમાજમાં ફરી પરત મોકલીએ છીએ. અમે આશા રાખીએ છીએ કે આ બંદીવાનો સમાજમાં સારા નાગરિક બની અને એ સમાજમાં સારી છાપ ઊભી કરે. CRPC 432 જોગવાઈ મુજબ આજીવન કેદની સજાવાળા કેદી હોય, જેનો રેકોર્ડ સારો હોય અને કોરા 14 વર્ષ જેલમાં ભોગવ્યા બાદ એમની કમિટી રચના કરવામાં આવે છે અને કમિટીમાં જો પોઝિટિવ એમનો અભિપ્રાય આપવામાં આવે, હકારાત્મક અભિપ્રાય આપવામાં આવે તો સરકારશ્રી દ્વારા આવા કેસો માટે સમીક્ષા કરી અને જેલમુક્ત કરી શકે છે. મોટાભાગના કેદીઓ 17 વર્ષથી ઉપરની સજા ભોગવેલ છે. 3 કેદીઓ છે 17 વર્ષ થાય છે અને અર્જુન મણિભાઈ વળવીને 20 વર્ષથી જેલમાં સજા ભોગવેલ છે. સરકારશ્રી તરફથી એમને જેલમાંથી મુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, ત્યારે આજના આ પ્રસંગે આ 4 બાંધવોને એમનું જીવન ખુશી રહે, સુખી રહે અને એના માટે અમે એમને ભગવદ્ ગીતા આપી છે કે જેથી કરીને એના દ્વારા એમનું જીવન દર્શન સુધરે અને ભગવદ્ ગીતાના માધ્યમ થકી એમના જીવનમાં જે પણ કંઈક મુશ્કેલીઓ આવે એ મુશ્કેલીઓ દૂર થાય અને સમાજ જીવનમાં એ લોકો ખૂબ સારી રીતે રહી શકે, સારી રીતે આગળ વધી શકે અને પરિવાર સાથે બાકીના વર્ષો કેવી રીતના સારી રીતે સુખીથી રહી શકે એ માટેનું માર્ગદર્શન એમને મળી રહે. ત્યારે જેલના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી મકવાણા સાહેબ દ્વારા એમને આ ભગવદ્ ગીતા અને મીઠાઈ આપીને અને એમની સારી વર્તણૂકના આધાર ઉપર એમના જે રોજબરોજના એમનું જે કામ રહેતું હતું એના આધાર ઉપર એમને જે પોસ્ટ ખાતાની પોસ્ટબુક ખાતામાં એમને જે ખાતા ખોલાવી આપવામાં આવ્યા હતા એને પોસ્ટબુક પણ એમને આપવામાં આવી છે કે જેથી કરીને એ પૈસાનો ઉપયોગ એક સારા કાર્યોમાં કરી શકે. મારી સાથે જેલ સમિતિના સભ્ય શ્રી કમલેશભાઈ પટેલ પણ ઉપસ્થિત છે અને આ રીતના જ્યારે સરકારનો આજે
જે એક સુંદર અભિગમ છે કે જેલમાં સારી વર્તણૂક ધરાવતા અને સારી કામ કરતા વ્યક્તિઓને જીવન જીવવા માટે ફરીથી એક મોકો આપવામાં આવે કે જેથી કરીને એમણે જે એ ભૂલ છે જેને એમને પશ્ચાતાપ થઈ રહ્યો છે ત્યારે એમને ફરીથી જીવનમાં ખુશીઓ આવે અને ફરીથી તેઓ ખૂબ સારી રીતે જીવન જીવી શકે એવી જ શુભકામનાઓ સાથે આજે અહીંયા અમે ભારતીય જનતા પાર્ટીના અમે કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા છે અને આ સરકારનો પણ ખૂબ જ જે અભિગમ રહ્યો છે ખૂબ સુંદર અભિગમ રહ્યો છે ત્યારે સરકારશ્રીનો આવા સુંદર અભિગમ બદલ અને સરકારશ્રીના આ નિર્ણય બદલ અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સમગ્ર દેશ અને દુનિયામાં 22મી જાન્યુઆરી અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. આ નિમિત્તે રામ ભક્તો દ્વારા કંઈક ને કંઈક મોકલવામાં આવે છે. ત્યારે ભરૂચના એક ભક્ત દ્વારા ચોખાના દાણા ઉપર રામ રામ લખી હજારો અક્ષત ચોખા પૂજામાં મોકલવા માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે. ભરૂચના ભોલાવમાં રહેતા ભાવસિંહ ગોહિલ શ્રી રામના ભગત છે અને તેઓએ પણ હાલના સોશિયલ મીડિયાના જમાનામાં અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ મોબાઈલથી દૂર રહી શ્રી રામની ભક્તિ માટે 22મી જાન્યુઆરી અયોધ્યા ખાતે શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં પૂજા અર્ચના કરવા માટે અક્ષત ચોખાના દાણા મોકલી ચૂક્યા છે અને હજુ પણ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને સમય બાકી હોવાને કારણે હજુ પણ 500 ગ્રામ જેટલા ચોખા એટલે કે હજારો ચોખાના દાણા ઉપર રામ રામ લખી આ ચોખાના દાણા અયોધ્યામાં મોકલવા માટે ભારે મહેનત કરી રહ્યા છે. રામનું નામ લેવાથી અનોખી અનુભૂતિ થતી હોવાનું પણ રામ ભક્ત ભાવસિંહ ગોહિલ કહી રહ્યા છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પોક્સોના ગુનામાં છેલ્લા 4 માસથી નાસ્તા ફરતા આરોપીને પોલીસે સગીરા સાથે યુપીથી ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ મિલકત સંબંધી સહિત અન્ય ગુનાઓમાં વોન્ટેડ આરોપીને પકડી પાડવા આપેલ સૂચનાને ડીવાયએસપી ચિરાગ દેસાઈ અને બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વી.કે. ભૂતિયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતું. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પોક્સોના ગુનામાં 4 માસથી નાસ્તા ફરતા આરોપી સગીરા સાથે યુપીમાં ફરી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે અમેઠી જિલ્લામાં વોચ ગોઠવી હતી અને સુનિલ લાલતા પ્રસાદ સરોજને સગીરા સાથે પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ તાલુકામાં મંગળવારે વહેલી સવારે થામ ગામ અને કંથારિયા વિસ્તારના 1000થી વધુ ઘરોમાં વીજ કનેક્શનોની વિજિલન્સની 51 જેટલી ટીમે ચેકિંગ કરતા 58 ગેરકાયદેસર કનેક્શનો પકડી પાડ્યા હતા, જેઓને 68 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લામાં અવારનવાર ડીજીવીસીએલની વિજિલન્સ દ્વારા ગેરકાયદેસર જોડાણ શોધવાની કામગીરી કરવામાં આવી રહી છે. 1 મહિના અગાઉ પણ વીજ ચોરી કરનાર સામે લાખોનો દંડ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ફરી મંગળવારના રોજ વહેલી સવારે લોકોમાં ઠંડીમાં નિંદ્રાવશ હતા. તે દરમિયાન ડીજીવીસીએલની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે વિજિલન્સની 51 જેટલી ટીમ દ્વારા ભરૂચના થામ ગામ અને કંથારિયા સહિતના વિસ્તારોમાં ફરી 1000થી વધુ ઘરોમાં વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા, જેમાં 58 ગેરકાયદેસર કનેક્શનો ઝડપાયા હતા તેમજ તેઓને અંદાજિત 68 લાખનો દંડ ફટકારવામાં આવશે. અયોધ્યામાં 22મીએ થનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આમોદમાં 77 મંદિરો તેમજ 2 પ્રતિમાઓની સ્વચ્છતા કરાશે. આમોદ નગરપાલિકા ખાતે બપોરે 3 કલાકે આમોદ પાલિકાના ભાજપના ચૂંટાયેલા સદસ્યો તેમજ સંગઠનના હોદ્દેદારોની પાલિકા સભાખંડમાં મહત્વની બેઠક મળી હતી, જેમાં અયોધ્યામાં ભગવાન રામના થનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આમોદ નગરમાં આવેલા દરેક મંદિરોની સાફ સફાઈ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં આમોદ નગરપાલિકાને પ્રમુખ સહિત પાલિકા સદસ્યો તેમજ આમોદ શહેર ભાજપ પ્રમુખ ઇન્દ્રસિંહ રાજ, મહામંત્રી ભીખાભાઈ લીંબચિયા, પ્રમોદ પટેલ સહિતના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આમોદ નગરના કુલ 6 વોર્ડમાં આવેલા 77 મંદિરો તેમજ 2 પ્રતિમાઓની તારીખ 17 થી 21 સુધી સાફ સફાઈ કરવામાં આવશે તેમજ મંદિરો અને પ્રતિમાઓ તેમજ જાહેર સ્થળો પર રોશનીનો શણગાર કરવામાં આવશે, જે બાબતે આમોદ પાલિકાના ભાજપના ચૂંટાયેલા સદસ્યો તેમજ ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, તેમાં આમોદ શહેર ભાજપના મહામંત્રી ભીખાભાઈ લીંબચિયાએ જણાવ્યું હતું. રોજ આમોદ નગરપાલિકાની અંદર ચૂંટાયેલા સદસ્યશ્રીઓ અને સંગઠનના સાથે મળીને ભગવાન શ્રી રામજીનું 22મી તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અનુસંધાનમાં આમોદ નગરની અંદર નાના મોટા મંદિરો 77 મંદિરો જે નાના મોટા છે એની સાફ સફાઈનો અભિયાન માટે આવતીકાલથી આમોદ નગરના ચૂંટાયેલા પ્રતિનિધિ સંગઠનના મોરચાના અને તમામ લોકો કાલથી મંદિરની સાફ સફાઈમાં જોડાશે ને વિવિધ વિસ્તારના લોકો જે ટ્રસ્ટી છે તેમને પણ મળીને મંદિરની સાફ સફાઈ, શણગાર અને દીવડા પટકાવવાનું પણ કહેવામાં આવશે. અસ્તુ ભારત માતા કી જય. ભરૂચ ભાજપ બક્ષપંચ મોરચાના પ્રમુખ તેમજ માજી નગર સેવક પર તલવાર ગુપ્તીથી જીવલેણ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડવાની ઘટનામાં પોલીસે 3 પૈકી 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે.
ભરૂચ શહેરના દાંડિયા બજાર ચિંગસપુરા વિસ્તારમાં રહેતા અને ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખ કમલેશ રાણા તેમજ હાલના કાઉન્સિલર ચેતન રાણા તેમજ માજી કાઉન્સિલર અજય રાણા બહુચરા ચોક પર બેઠા હતા ત્યારે હિરેન ઉર્ફે નાનીઓ લાલા રાણા, સમીર લાલા રાણા તેમજ ગૌરાંગ પૂનમ રાણાએ કમલેશ રાણાએ નગરપાલિકાની ચૂંટણી વેળાએ ચેતન રાણાને ટિકિટ અપાવી હોવાની રીસ રાખી તેમના પર તલવાર ગુપ્તીથી જીવલેણ હુમલો કર્યો હતો. ઘટનામાં એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે અલગ અલગ ટીમો બનાવી હુમલાખોરો પૈકી હિરેન રાણા તેમજ ગૌરાંગ રાણાને ઝડપી પાડ્યા હતા જ્યારે સમીર રાણા હજી ફરાર છે. પોલીસે અન્ય આરોપીની વિગતો મેળવવા સાથે હુમલો કરવા પાછળનું સાચું કારણ શું છે તેની વિગતો મેળવવા માટે તેમના રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરી છે. અયોધ્યામાં થનારા ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાબતે આમોદમાં ધારાસભ્યના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. થનાર ભગવાન રામના ભવ્ય અને દિવ્ય રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગને લઈને આમોદ તાલુકાનું વહીવટી તંત્ર પણ સક્રિય બન્યું છે. ત્યારે આમોદ તાલુકા પંચાયત સભાખંડમાં ધારાસભ્ય ડી.કે. સ્વામીના અધ્યક્ષસ્થાને આમોદ તાલુકાના 54 ગામના સરપંચો તેમજ આગેવાનોની બેઠક મળી હતી, જેમાં આમોદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ અસવાર, આમોદ તાલુકા ભાજપના પ્રમુખ વિમલ પટેલ, મહામંત્રી દીપક ચૌહાણ, ડોક્ટર પ્રવીણસિંહ રાહુલજી, આમોદ નગરપાલિકા પ્રમુખ સહિત આમોદ શહેર ભાજપના પ્રમુખ ઇન્દ્રસિંહ રાજ, મહામંત્રી ભીખાભાઈ લીંબચિયા સહિતના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં અયોધ્યામાં થનારા ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આમોદ શહેર સહિત તાલુકાઓના ગામોમાં પણ ભક્તિમય માહોલમાં વિવિધ ઉત્સવો તેમજ સામૂહિક ધૂન, રેલી તેમજ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે બાબતે કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને કોમી એકલાસના વાતાવરણમાં મહોત્સવ સંપન્ન થાય તે હેતુથી આમોદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક સહકાર ભવન એકતાનગર ખાતે 15 અને 16મી જાન્યુઆરી 2024ના રોજ આકાશવાણીના ગુજરાત, દમણ અને દીવ, મહારાષ્ટ્ર અને ગોવાના પીટીસી પાર્ટ ટાઈમ કોરસ્પોન્ડન્ટ વેસ્ટ ઝોનની 2 દિવસીય કન્ટેન્ટ સિસ્ટમ વર્કશોપ ફોર કેપેસિટી બિલ્ડિંગ અંતર્ગત કોન્ફરન્સનું સમાપન થયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવી વિશ્વની સૌથી ઊંચી લોહ પુરુષ સરદાર પટેલ સાહેબની પ્રતિમા જ્યાં આવેલી છે તે એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી સહકાર ભવન ખાતે 15 અને 16 જાન્યુઆરી 2024ના રોજ ભારત સરકારના પ્રસાર ભારતીય આકાશવાણીના ગુજરાત, દમણ અને દીવ, મહારાષ્ટ્ર અને ગોવાના અંશકાલીન સંવાદદાતાઓની વેસ્ટ ઝોનની 2 દિવસીય કોન્ફરન્સ આકાશવાણીના પ્રિન્સિપલ ડાયરેક્ટર જનરલ ડોક્ટર વસુધા ગુપ્તાની અધ્યક્ષતામાં સહકાર ભવનના કોન્ફરન્સ હોલ ખાતે યોજાઈ. આગામી લોકસભા ચૂંટણી અને પીટીસી ક્ષમતા વર્ધનના હેતુથી આકાશવાણી અમદાવાદ દ્વારા આયોજિત આ કાર્યશાળાને પ્રસાર ભારતી દિલ્હીના પ્રિન્સિપલ ડાયરેક્ટર જનરલ ડોક્ટર વસુધા ગુપ્તા દ્વારા દીપ પ્રગટાવી ખુલ્લી મૂકવામાં આવી હતી. આ પ્રસંગે આકાશવાણી દિલ્હીના વરિષ્ઠ અધિકારીઓ, અમદાવાદ આકાશવાણીના ડીડીજી NL ચૌહાણ, સમાચાર વિભાગના વડા ભરત દેવમણી, કાર્યક્રમ વિભાગના વડા મૌલિન મુનશી સહિત આકાશવાણીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યશાળામાં આગામી આવનારી લોકસભા 2024ની ચૂંટણી સંદર્ભે ચૂંટણી કવરેજ, મતદાતા જાગૃતિ, સમાચારની ગુણવત્તા, કાર્ય પદ્ધતિ અને સોશિયલ મીડિયા સહિતના મુદ્દાઓની તેમજ પીટીસીએ આચારસંહિતાને ધ્યાનમાં રાખવા જેવી મહત્વની બાબતોની વિસ્તૃત ચર્ચા કરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત કાર્યશાળામાં ઉપસ્થિત આકાશવાણીના અન્ય વરિષ્ઠ અધિકારીઓએ ઉપસ્થિત અંશકાલીન સંવાદદાતાઓને ઉપયોગી એવી માહિતી પૂરી પાડી. સમગ્ર વર્કશોપ ખૂબ જ સકારાત્મક વાતાવરણમાં યોજાયો, જેમાં ગુજરાત, દમણ અને દીવ, મહારાષ્ટ્ર અને ગોવાના અંશકાલીન સંવાદદાતા ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને મહત્વપૂર્ણ માર્ગદર્શન અભિગમ અંગેની જાણકારી મેળવી હતી. અંતમાં દરેકને પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. આ કાર્યશાળાનો હેતુ આકાશવાણીના અંશકાલીન સંવાદદાતાઓની સમસ્યાઓ અને રિપોર્ટિંગ દરમિયાન તેમને પડતી તકલીફોના ઉકેલ તેમજ આગામી ચૂંટણીમાં આકાશવાણીની મતદાર જાગૃતિમાં ભૂમિકા અંગે ચર્ચા વિચારણા કરવાનો રહ્યો હતો. 2 દિવસીય કાર્યશાળાની આભાર વિધિ આકાશવાણી અમદાવાદના સમાચાર વિભાગના વડા ભરત દેવમણીએ કરી હતી. ये बड़ी छोटी सी बात जो अभी सामने हम लोगों ने नोटिस की, तो हम सब लोगों का जितने भी आकाशवाणी से किसी भी रूप में जुड़े हुए हम लोग हैं, हमारे लिए सबसे महत्वपूर्ण है कि भाई आकाशवाणी की प्रतिष्ठा, आकाशवाणी का लोगों तक पहुंचना और उससे भी ज्यादा लोगों के मन में आकाशवाणी के प्रति जिज्ञासा उत्पन्न करना, ये चीज़ आज इसलिए हम कह सकते हैं कि हम में से बहुत सारे लोग कोई 20 साल कोई 30 साल से जुड़े हैं, नौकरी कर रहे हैं, कोई भी कार्य कर रहे हैं. बात इसलिए ऐसे शुरू की, चलिए मैं पहले मतलब बहुत स्ट्रक्चर्ड वे में अपनी बात का परिचय लिया, चीज़ें करने की शुरुआत की है.
कोशिश तो नहीं कहूँगी, शुरुआत इसलिए कह रही हूँ क्योंकि कुछ रिजल्ट मिलने शुरू हुए हैं। लेकिन अभी भी जो वहाँ से मैंने बात शुरू की कि हमारी प्रतिष्ठा, हम अपनी प्रतिष्ठा क्यों गए, अभी तो हम वापस से इसलिए आ रहे हैं क्योंकि कहीं ना कहीं, जैसे मैंने कहा कि 4 जनरेशन 3 जनरेशन, हम लोग उसके प्रति थोड़े से सचेत होने शुरू हुए। लेकिन फिर भी हमारे दिमाग से बहुत सारी चीज़ों को हम शायद इसलिए नहीं निकाल पा रहे क्योंकि हमें अपना माध्यम हमें ही बहुत अच्छी तरह नहीं पता है। अभी हम लोग रास्ते में, जैसे हमारी आदत है, मेरी आदत है कि गाड़ी में बैठते ही सबसे पहला काम होता है कि भाई देखो अपना कौन सा चैनल इस वाली गाड़ी में आ रहा है। फिर क्या होता है कि चीज को ये भी नहीं कहा जाता कि, जैसे मैंने कहा कि रेंज, अब खुद सुन रहे हैं तो मतलब मेरे दिमाग में है कि अभी ये जो लगभग 4 घंटे का रोड से सफर किया है कि इसमें कहाँ पर डिप हो रहा था। अगर कागज पर ये कहा जाए कि जी देखिए ये इससे इतने किलोमीटर का रेंज। ભરૂચના મનુગર રોડ પર આવેલી વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વીસીટી કન્યા શૈક્ષણિક સંકુલના પ્રાથમિક વિભાગના પ્રાંગણમાં ધોરણ 1 થી 8ની વિદ્યાર્થીનીઓ માટે રમત ઉત્સવનું વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શારીરિક શિક્ષણ વિષયની શિક્ષિકા બહેનો ફિરોજાબેન, બિલ્કેસબેનના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીનીઓની વય અનુસાર વિવિધ રમતો જેમ કે 50 મીટર દોડ, ફુગ્ગા ફોડ, બુક બેલેન્સ, રિંગ પસિંગ, ત્રિપગી દોડ, સંગીત ખુશી, રિલે દોડ, કોથળા દોડ, બિસ્કિટ ગેમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત પરેડ દ્વારા કરવામાં આવી હતી। કેમ્પસના સીઈઓ નુસરત જહાંના હસ્તે રમત ઉત્સવનું ઉદ્ઘાટન કરી રમત માટે મેદાન ખુલ્લું કરવામાં આવ્યું હતું। પરેડ તેમજ ડીલ દ્વારા ઉપસ્થિત તમામનું સન્માન સાથે સ્વાગત કર્યા બાદ નુસરતબેન દ્વારા મસાલને તેના સ્થાન પર ગોઠવ્યા બાદ આકાશી ફુગ્ગા ઉડાવી રમતોની શરૂઆત કરવાની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીનીઓએ રમતોમાં રસપૂર્વક ભાગ લઈ ખૂબ જ આનંદ મેળવી આ દિવસને યાદગાર દિવસ બનાવી દીધો હતો। આ તમામ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીનીઓને મેડલ અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। અત્રે ઉપસ્થિત કેમ્પસના સીઈઓ, તમામ વિભાગના આચાર્ય, સ્ટાફગણ તેમજ સમગ્ર વીસીટી પરિવાર દ્વારા વિદ્યાર્થીનીઓને તેમનામાં રહેલ સુષુપ્ત શક્તિઓ માટે અભિનંદન પાઠવી શુભેચ્છા પાઠવી આ સાથે નુસરતબેન તેમજ આચાર્ય દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવામાં અતિશય પરિશ્રમ કરનાર શિક્ષિકા બહેનોનો પણ ખૂબ જ દિલપૂર્વક આભાર વ્યક્ત કરી તેમની મહેનતને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા। સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર। ભાજપ દ્વારા લોકસભાના ચૂંટણી પ્રચારની શરૂઆત। ભરૂચ જિલ્લામાં કમળ અને એક બાર ફિર મોદી સરકારના સ્લોગન સાથે વોલ પેઇન્ટિંગનું અભિયાન હાથ ધરાયું। ભરૂચમાં ગાર્ડન મોલ સહિતના ભીડભાડવાળા સ્થળોએ એસઓજી ડોગ સ્કોડ દ્વારા તપાસ। અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ભરૂચ જિલ્લાના સંવેદનશીલ વિસ્તારમાં ચેકિંગ। ભરૂચ જિલ્લામાં સોમવારે 4720 ઉમેદવારો આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ 2ની પરીક્ષા આપશે। 20 કેન્દ્રો અને 197 બ્લોક પર બેઠક વ્યવસ્થા ઊભી કરવા માટે તંત્ર દ્વારા આયોજન કરાયું। જંબુસરના દહેગામમાં આવેલી ગૌચરની જમીન ઉપર માથાભારે સમૂહે કબજો। ગ્રામજનોએ દબાણો દૂર કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું। ભરૂચના MIPRYC ખાતે નવા સ્વિમિંગ પુલ અને કિડ્સ પ્લે એરિયાનું પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલના હસ્તે ઉદ્ઘાટન। પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ। અંકલેશ્વરમાં સિક્યુરિટી ગાર્ડનું એટીએમ બદલી ગઠિયાઓ 1,08,000 ઉપાડી ગયા। કરજણ તાલુકાના સારી ગામે દારૂની મહેફિલ માણી ધીંગાણું સર્જાયું। 2 જૂથ વચ્ચે ધીંગાણું થતા કરજણ પોલીસ મથકે બંને સામે સામસામી ફરિયાદ નોંધાઈ। આ હતા આજના સમાચાર। આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।